વેલકમ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચરમાં સેકન્ડ ક્વેશ્ચનમાં છેલ્લું થોડું ડિસ્ટર્બન્સ થયેલું છે. થોડો વિડીયો ક્વોલિટી થોડીક ડિસ્ટર્બ થયેલી છે. સો ફરી એક વખત એ થોડું એવું છેલ્લું સેશન છે, રિપીટ કરી લઈએ કે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્લોઝ કરીશું તો ક્રેડિટ બેલેન્સ મતલબ કે ડેબિટ સાઈડ 11,000 રૂપીઝનો ગેપ મળે છે, જે અનુ અને દીપુ વચ્ચે 3:2 રેશિયોમાં ડિવાઈડ થશે, જેમાં અનુ એક્ટિવ પાર્ટનર છે, મતલબ જેની બુકમાં આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ છે. સો અનુના શેરનો જે નફો છે, અનુના હિસ્સાનો જે નફો છે, એ પ્રોફિટ લોસ એકાઉન્ટમાં જશે. કો પાર્ટનર દીપુના શેરનો હિસ્સાનો જે નફો છે 4,400, એની ક્રોસ એન્ટ્રી દીપુના એકાઉન્ટમાં આપીશું. તો દીપુના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 4,400. પછી આપણે દીપુનું એકાઉન્ટ ક્લોઝ કરીશું તો એમાં ડેબિટ સાઇડ 14,400 છે, ક્રેડિટ સાઇડ બે એમાઉન્ટ છે 3,200 અને 4,400. એકાઉન્ટ ક્લોઝ કરીશું એટલે ગેપ મળશે આપણને 6,800, જે ફાઇનલી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્લોઝ થશે. જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ વાઇન્ડ અપ થશે એટલે પાર્ટનર્સ આપલે કરી અને હિસાબ પૂરો કરે છે. તો અહીંયા એ એકાઉન્ટ સેટલ થશે તો બાય કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેટલમેન્ટ એવું લખી શકાય. 6,800 રૂપીઝ દીપુએ આપવાના રહેશે. ઓકે, so this way here we complete first method of joint venture account when only one partner keeps account. Now we are going to start a second method when all partner keeps account, કે joint venture માં જેટલા ભાગીદારો છે એ બધા જ ભાગીદારો જોઈન્ટ વેન્ચરના હિસાબો રાખતા હોય. તો એમાં પણ આ જે ફર્સ્ટ મેથડ આપણે કમ્પ્લીટ કરેલી છે એ ટાઈપનો જ ક્વેશ્ચન હોય છે અને ઓલમોસ્ટ એ જ રીતના એની એન્ટ્રી થતી હોય છે. બટ ચેન્જીસ એમાં એટલો છે કે અહીંયા બે જે પાર્ટનર છે અથવા બેથી જે વધુ પાર્ટનર્સ છે એ બધાની બુકમાં આપણે એ ટ્રાન્ઝેક્શનને રિપીટ કરવાનો, મતલબ કે 2 ટાઈમ સમ સોલ્વ કરવાનો થશે. ફોર એક્ઝામ્પલ લાસ્ટ ક્વેશ્ચન આપણે અનુ અને દીપુનો કમ્પ્લીટ કરેલો હશે, જેમાં આપણે અનુની બુકમાં એકાઉન્ટ કરેલા હતા. હવે એ જ બધા ટ્રાન્ઝેક્શન દીપુના એંગલથી શું થાય એ જોવાની એન્ટ્રી કરવાની જે મેથડ છે, ઇટ મીન્સ સેકન્ડ મેથડ. ઓકે, તો થિયરિકલ ડિસ્કશન આપણે વધારે નહીં કરીએ, ડાયરેક્ટલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ. વેન ઓલ પાર્ટનર કીપ્સ એકાઉન્ટ. ઓકે, બધા જ ભાગીદારો એના જોઈન્ટ વેન્ચરના હિસાબો રાખતા હોય. તો તમારી બુક પ્રમાણે ક્વેશ્ચન નંબર 3 છે અને બાય ચાન્સ વિડીયો લેક્ચર સેશનમાં પણ આપણે આ ત્રીજા ક્વેશ્ચન તરીકે ઓળખીશું. Pankaj of Jamnagar purchases woolen goods and sent to Dinesh in Delhi for sale on joint venture basis. જામનગરથી પંકજ છે એ વુલન ગુડ્સ એટલે ઊની કપડા એવું કહી શકાય ખરીદે છે અને દિલ્હી દિનેશ છે અને જોઈન્ટ વેન્ચરના બેઝ ઉપર એની સાથે પાર્ટનરશિપ કરે છે અને વેચવા માટે દિલ્હી મોકલી આપે છે. પ્રોફિટ એન્ડ લોસ ઇઝ ટુ બી ડિવાઇડેડ ઇક્વલી. એ લોકો નફો નુકસાન સરખા ભાગે વેચવાના છે. On 1st July 2006, Pankaj purchased goods worth rupees 10,000 and sent to Delhi, paying freight and other expense rupees 1,000. 1/7/2006 પંકજે જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં 10,000 રૂપિયાના માલની ખરીદી કરેલી અને પછી એ માલ દિલ્હી એનો કો પાર્ટનર છે દિનેશ એને મોકલી આપેલો. એ માટે એને ફ્રેટ મતલબ નૂર એક પ્રકારનું ભાડું એવું કહી શકાય અને અન્ય ખર્ચ થઈ ટોટલ 1,000 રૂપિયા ચૂકવેલા હતા. He drew upon Dinesh a draft for rupees 8,000 payable after 6 months. ત્યાર પછી પંકજ દિનેશ ઉપર 6 માસની મુદતની હુંડી લખે છે 8,000 રૂપિયાની. Dinesh accepted the draft which Pankaj got discounted for rupees 7,800. દિનેશ છે આ હુંડીનો સ્વીકાર કરે છે અને પછી પંકજ એ હુંડી 7,800 રૂપિયામાં વટાવી નાખે છે. On 31st December 2006, Dinesh informed Pankaj that he had incurred expense rupees 1,200 and that the entire lot had been sold for rupees 18,000. 31/12/2006 દિનેશ છે એ પંકજને જાણ કરે છે કે એને 1,200 રૂપિયાનો ખર્ચ ચૂકવેલો છે અને જોઈન્ટ વેન્ચરમાં જે કંઈ માલ હતો એ બધો જ માલ એને 18,000 રૂપિયામાં વેચી નાખેલો છે. દિનેશ remitted the requisite sum to પંકજ અને પછી દિનેશ બાકીનો હિસાબ કરી અને બાકીના પૈસા છે એ પંકજને મોકલી આપે છે. Give in each party's book the joint venture account and the account of other party.
દરેક પક્ષકારોના ચોપડામાં જોઈન્ટ વેન્ચરનું એકાઉન્ટ અને સહભાગીદારનું ખાતું આપણે બનાવવાનું છે. અહીંયા બે પાર્ટનર છે, પંકજ અને દિનેશ. તો આ બધા જ વ્યવહારો આપણે એકવાર પંકજની બુકમાં પંકજના એંગલથી સમજીને નોંધવાના રહેશે. ફરી વખત આ જ બધા વ્યવહારો આપણે દિનેશની બુકમાં દિનેશના એંગલથી નોંધવાના રહેશે. મતલબ કે પહેલી મેથડ છે અને ડબલ, 2 ટાઈમ, ટ્વાઇસ, બમણી રીતે ગણો એટલે આ બીજી મેથડ થઈ જશે. ઇનડાયરેક્ટલી આ બંને મેથડ એક જ છે, એકવાર એક પક્ષકારના ચોપડામાં અને બીજી મેથડમાં બધા પક્ષકારોના ચોપડામાં. વ્યવહારો એના એ જ છે. ઓકે, જોઈએ આપણે એને કઈ રીતે સોલ્વ કરીશું. અહીંયા ટાઇટલમાં આપેલું છે વેન ઓલ પાર્ટનર કીપ એકાઉન્ટ. ક્વેશ્ચન નંબર 3 છે. બુકમાં પણ ત્રીજો ક્વેશ્ચન છે અને બાય ચાન્સ આપણા વિડીયો લેક્ચરમાં પણ ત્રીજો ક્વેશ્ચન છે. કેટલામો ક્વેશ્ચન છે તમારી બુકમાં જો આઈડિયા ન આવે તો અહીંયા આન્સર 3 મતલબ આપણા વિડીયો લેક્ચર સેશન માટે અને બ્રેકેટમાં જે નંબર આપેલો છે એ તમારી લેટેસ્ટ બુક તમારી પાસે જે અત્યારે છે એમાં એ બુકમાં એ ક્વેશ્ચન નંબર છે એ પ્રમાણે નંબર બ્રેકેટમાં આપેલો છે. વેરી ફર્સ્ટ આપણે પંકજની બુકમાં જોઈએ તો ઇન ધ બુક્સ ઓફ પંકજ, તો પંકજની બુકમાં એક જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનશે એપ્રોક્સ 8-10 લાઇનનું અને સાથે કો વેન્ચર દિનેશનું એકાઉન્ટ બનાવીશું, એ પણ લગભગ 6 થી 8 લાઇનનું રાખીશું. પર્ટિક્યુલર રૂપીસ 4 કોલમ ટોટલ થશે. વિગત રકમ રૂપિયા ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ. ઉધાર બાજુમાં ડેબિટ જેનું શોર્ટ ફોર્મ છે ડીઆર, જમા બાજુ ક્રેડિટ જેનું શોર્ટ ફોર્મ છે સીઆર. સ્ટાર્ટ કરીશું વ્યવહારોને. તો જામનગરથી પંકજ છે એ વુલન ગુડ્સ પરચેસ કરી અને દિલ્હી દિનેશને વેન્ચરમાં મોકલી આપશે અને પ્રોફિટ શેરિંગ એ લોકો ઇક્વલી શેરિંગ કરશે એવું ફર્સ્ટ પેરેગ્રાફમાં છે. સેકન્ડ પેરામાં છે પંકજ પરચેસ ગુડ્સ વર્થ ₹10,000. પંકજ 10,000 રૂપિયાના માલની ખરીદી કરે છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ પરચેસ થાય છે. સો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ, પણ એ પરચેસ થાય છે પંકજ થ્રુ અને હાલમાં આપણે અત્યારે પંકજની બુકમાં જ એકાઉન્ટિંગ કરીએ છીએ. તો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ જેની બુકમાં હિસાબ થાય છે એ પાર્ટી જ જો વ્યવહાર કરે તો જનરલી પર્ટિક્યુલરમાં કેશ બેંકનો યુઝ જ થાય છે. તો ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ 10,000. પછી આ બધો જ માલ એ દિલ્હી દિનેશને મોકલી આપે છે જેમાં ફ્રેટ અને અધર એક્સપેન્સ ₹1,000 પે કરે છે. તો ફરી પાછો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ થાય છે. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ, બટ અહીંયા પણ એક્સપેન્સ પંકજ જ પે કરે છે. તો પર્ટિક્યુલરમાં ટુ કેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ ફ્રેટ એન્ડ અધર એક્સપેન્સ 1,000. પછી આગળ આપેલું છે સેકન્ડ પેરામાં હી ડ્રો અપોન દિનેશ અ ડ્રાફ્ટ ફોર ₹8,000 પેએબલ આફ્ટર 6 months. પછી પંકજ છે એ દિનેશ ઉપર 6 માસની મુદ્દતની 8,000 રૂપિયાની હુંડી લખે છે. બી રિમેમ્બર, હુંડી લખાશે એની કોઈ એન્ટ્રી જનરલી થતી નથી, પણ એનો એક્સેપ્ટ થશે, સ્વીકાર થશે ત્યારે આપણે એન્ટ્રી કરીશું. તો વેરી નેક્સ્ટ લાઇનમાં આપેલું છે દિનેશ એક્સેપ્ટેડ ધ ડ્રાફ્ટ. હવે દિનેશે હુંડી સ્વીકારે છે. તો અહીંયા આપણે પંકજ છીએ, આપણે દિનેશ ઉપર હુંડી લખીએ છીએ અને દિનેશ એ હુંડીનો સ્વીકાર કરશે એટલે આપણા માટે મતલબ લખનાર માટે લેણી હુંડી, ઇંગ્લિશમાં જેને આપણે કહીશું બિલ્સ રિસીવેબલ થઈ જશે અને સ્વીકારનાર માટે બિલ્સ પેએબલ થઈ જશે. અહીંયા પંકજ હુંડી લખનાર પક્ષ છે જેની બુકમાં આપણે હાલમાં હિસાબ લખીએ છીએ. સો પંકજ માટે બિલ્સ રિસીવેબલ લેણી હુંડી થશે અને દિનેશ માટે બિલ્સ પેએબલ દેવી હુંડી થશે. અત્યારે પંકજની બુકમાં આપણે એન્ટ્રી કરીએ છીએ તો પંકજના એંગલથી આ ટ્રાન્ઝેક્શનને સમજીએ તો પંકજની એન્ટ્રી કરશે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ દિનેશ અથવા તો ટુ કો વેન્ચર. તો દિનેશના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એટલે કે કો વેન્ચરના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ 8,000. આગળ આપેલું છે એ જ લાઇનમાં વિચ પંકજ ગોટ ડિસ્કાઉન્ટેડ ફોર ₹7,800. પછી પંકજ આ હુંડી 7,800 વટાવી નાખે છે. તો એની ક્રોસ એન્ટ્રી શું થશે? તો પંકજ આ હુંડી વટાવે છે, મતલબ આપણે આ હુંડી વટાવીશું તો એની એન્ટ્રી થશે જેટલામાં હુંડી વટાવશું એટલા પૈસા આપણને રોકડા મળશે અથવા તો આપણા બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ થશે. તો એની એન્ટ્રી થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટ 7,800. અહીંયા આપણે કેશ બેંક એકાઉન્ટ બનાવવાનું નથી માટે 7,800ની એન્ટ્રી નહીં થાય, બટ એકચ્યુઅલી હુંડીની અમાઉન્ટ 8,000 રૂપિયા છે જે આપણે 7,800માં 6 મહિના વહેલી વટાવી છે એટલે ₹200 ડિસ્કાઉન્ટ વટાવ કપાય છે. ધીસ ઇઝ કન્સિડર એઝ એ એક્સપેન્સ ઓફ જોઈન્ટ વેન્ચર બિઝનેસ. આ જે ₹200 ઓછા મળે છે પંકજને એ જોઈન્ટ વેન્ચરના બિઝનેસનો એક્સપેન્સ ગણાશે. સો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું
to bills receivable account in bracket discount 200. આગળ આપેલું છે on 31st December 2006 Dinesh informed Pankaj that he had incurred expense rupees 1200 and that the entire lot had been sold for 18,000. 31/12/2006 દિનેશ છે એ પંકજને ઇન્ફોર્મ કરે છે, જાણ કરે છે કે એને 1200 રૂપિયાનો બીજો વધારાનો વેચાણ ખર્ચ કરેલો છે અને બધો જ માલ 18,000 રૂપિયામાં વેચી નાખેલો છે. તો દિનેશ થ્રુ વ્યવહાર થાય છે. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં પેલા એક્સપેન્સ થયો છે એની એન્ટ્રી કરીએ. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ છે, સો ઓબ્વિયસલી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઈડ જ લખીશું. બટ હવે આ વખતે એક્સપેન્સ પંકજને બદલે દિનેશ મતલબ આપણો કો વેન્ચર છે એના થ્રુ પે થયો છે. તો અહીંયા આપણે લખીશું ટુ દિનેશ એકાઉન્ટ અથવા અહીંયા ટુ કો વેન્ચર એકાઉન્ટ એવું પણ લખી શકાય. બેટર વે છે કે તમે કો વેન્ચરનું નામ લખો. તો ટુ દિનેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ રકમમાં 1200 રૂપીસ. એની ક્રોસ એન્ટ્રી આપણે કો વેન્ચર એટલે કે દિનેશના એકાઉન્ટમાં આપીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 1200. અને પછી એને બધો જ માલ 18,000માં વેચી નાખેલો છે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં ગુડ્સ સેલ થાય છે, સો ઓબ્વિયસલી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ થશે. બટ એ સેલ આપણો કો વેન્ચર જે છે, કો પાર્ટનર જે છે દિનેશ, એના થ્રુ થયેલું છે. તો અહીંયા લખીશું આપણે બાય દિનેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 18,000 18,000. તો એની ક્રોસ એન્ટ્રી આપણે દિનેશ એટલે કે કો વેન્ચરના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 18,000 18,000. આગળ આપેલું છે દિનેશ રેમિટેડ ધ એન્ટાયર રિક્વિઝિટ સમ ટુ પંકજ. હવે દિનેશ છે એ બાકીનો હિસાબ કરી અને પંકજનો હિસાબ ચૂકતે કરી દે છે. ઇન શોર્ટ અહીંયા જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ વાઇન્ડ અપ થાય છે. તો સૌથી પહેલા જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો ડેબિટ સાઈડ 10,000 1,000 200 અને 1200 ટોટલ આ એમાઉન્ટ છે. ક્રેડિટ સાઈડ 18,000 18,000 છે. ઓબ્વિયસલી ક્રેડિટનો ટોટલ વધારે છે, તો એ ટોટલ બંને સાઈડ આપણે લખીશું વેન્ચર એકાઉન્ટમાં 18,000 18,000. અને ગેપ શોધીશું તો ડેબિટ સાઈડ ગેપ મળશે 5,600 5600 રૂપિયા ગેપ મળે છે. ઇટ ઇઝ એ ક્રેડિટ બેલેન્સ. ઇટ મીન્સ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટના જોઈન્ટ વેન્ચર બિઝનેસમાં પ્રોફિટ છે. તો અહીંયા લખીશું ટુ પ્રોફિટ, જેને આપણે પંકજ અને દિનેશ વચ્ચે શેરિંગ કરીશું. બંનેનો પ્રોફિટ શેરિંગ રેશિયો ઇક્વલી છે. વેરી ફર્સ્ટ પેરેગ્રાફમાં ક્વેશ્ચનમાં આવી ગયું છે દે શેરિંગ પ્રોફિટ લોસ ઇક્વલી. તો નફો નુકસાન સરખા ભાગે વહેંચે છે, મતલબ કે આ 5600 રૂપિયા દિનેશ અને પંકજ વચ્ચે આપણે સરખા ભાગે વહેંચીશું તો બંનેને 2,800 2,800 મળશે. બટ ધ્યાન એ રાખવાનું છે કે જેની બુકમાં એકાઉન્ટિંગ થાય છે એના ભાગનો જે નફો છે એ પ્રોફિટ લોસ એકાઉન્ટમાં જશે અને જે કો વેન્ચર છે એના ભાગનો પ્રોફિટ છે એના એકાઉન્ટમાં લઈ જશું. તો અહીં લખીશું ટુ દિનેશ એકાઉન્ટ 2,800. એની ક્રોસ એન્ટ્રી કો વેન્ચર એટલે કે દિનેશના એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ 2,800. તો આ રીતે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્લોઝ થશે. હવે કો વેન્ચર દિનેશનું એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો દિનેશના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ 18,000 એક જ એમાઉન્ટ છે. ક્રેડિટ સાઈડ 8,000 એડવાન્સ બિલ્સ, 1,200 એક્સપેન્સ અને 2800 રૂપિયા શેર ઇન પ્રોફિટ નફાનો હિસ્સો છે. છતાં પણ ડેબિટનો ટોટલ વધુ છે, તો સેમ ટોટલ આપણે બંને સાઈડ એપ્લાય કરીશું 18,000 18,000 18,000 બોથ સાઈડ. ગેપ શોધીશું તો ક્રેડિટ સાઈડ ગેપ મળશે 6,000 જે દિનેશે પંકજને મોકલવાના રહેશે. તો અહીં લખી નાખશું. એટલે આપણે અહીં પંકજ છીએ તો આપણને દિનેશ પાસેથી એટલા પૈસા મળી જશે. તો કેશ બેંક ડેબિટ ટુ દિનેશ, મતલબ દિનેશના એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેટલમેન્ટ 6,000 રૂપીસ. ઓકે. હવે આ જ બધા વ્યવહારો છે એ દિનેશ એની બુકમાં એના એંગલથી લખશે. ટ્રાન્ઝેક્શન સેમ રહેશે, બટ હવે એંગલ ચેન્જ થશે. હવે પાર્ટી છે એ જે એકાઉન્ટિંગ પાર્ટી છે બદલાય છે, મતલબ અહીંયા એડિંગ આપશું ઇન ધ બુક્સ ઓફ દિનેશ. જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એપ્રોક્સ એટલું જ જોશે જેટલું પંકજની બુકમાં હતું. એ જ રીતે અહીંયા હવે કો વેન્ચર બદલાઈ જશે. કો વેન્ચર હવે થઈ જશે પંકજ. હવે આપણે દિનેશની બુકમાં હિસાબો લખીએ છીએ તો આપણે દિનેશ છે એમ સમજી લઈએ. આપણો પક્ષ દિનેશ છે અને આપણો કો વેન્ચર પંકજ છે. ફરીવાર એ ટ્રાન્ઝેક્શન રિપીટ કરીએ તો બંને લોકો સરખા ભાગે નફો નુકસાન વહેંચવાના છે. પંકજ છે એ 10,000 રૂપિયાનો માલ ખરીદે છે અને દિલ્હી દિનેશને મોકલે છે. અહીંયા આપણે દિનેશ છીએ
તો જોઈન્ટ વેન્ચર માટે જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ પરચેસ થાય છે, બટ પરચેસ થાય છે આપણા કો વેન્ચર પંકજ થ્રુ. તો વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ પરચેસ છે તો વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઈડ જ લખીશું. પણ આપણા કો વેન્ચર, આપણા કો પાર્ટનરે પરચેસ કરેલું છે તો આપણે એનું નામ લખીશું ટુ પંકજ એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ 10,000. અને સાથેની ક્રોસ એન્ટ્રી આપણે આપણા કો વેન્ચરના એકાઉન્ટમાં આપી દઈશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ પરચેસ 10,000. પછી એ ગુડ્સ છે એ પંકજ જામનગરથી દિલ્હી દિનેશને એટલે કે આપણને મોકલે છે. એના માટે 1,000 રૂપિયા ફ્રેટ અને અધર એક્સપેન્સ પે કરે છે. તો ઇટ ઇઝ એ એક્સપેન્સ ફોર જોઈન્ટ વેન્ચર બિઝનેસ. એ જોઈન્ટ વેન્ચરના ધંધાનો ખર્ચ છે. તો ફરી પાછું જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઈડ, બટ એ એક્સપેન્સ પણ આપણા કો પાર્ટનર પંકજે પે કરેલો છે. એ લખીશું ટુ પંકજ એકાઉન્ટ ઇન બ્રેકેટ ફ્રેટ એન્ડ અધર એક્સપેન્સ. એમાઉન્ટમાં લખીશું 1,000. ઓબ્વિયસલી એની ક્રોસ એન્ટ્રી આપણે કો વેન્ચરમાં આપીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ ફ્રેટ અને એમાઉન્ટમાં લખીશું 1,000. પછી પંકજ છે એ દિનેશ ઉપર 8,000 રૂપિયાની 6 માસની મુદતની હુંડી લખે છે, જે દિનેશ સ્વીકારે છે. અહીંયા દિનેશ આપણે છીએ તો પંકજ આપણા ઉપર બિલ ડ્રો કરે છે, હુંડી લખે છે અને બિલ આપણે એક્સેપ્ટ કરીએ છીએ, મતલબ દિનેશ એક્સેપ્ટ કરે છે. તો અહીંયા આપણા માટે થશે બિલ્સ પેએબલ, જેની જર્નલ એન્ટ્રી બનશે પંકજ એકાઉન્ટ ડેબિટ ટુ બિલ્સ પેએબલ. તો આપણા કો વેન્ચરના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ ટુ બિલ્સ પેએબલ એકાઉન્ટ, એમાઉન્ટમાં લખીશું 8,000, 8,000. સેમ બિલ છે એ પંકજ 7,800માં ડિસ્કાઉન્ટેડ એટલે કે વટાવી નાખે છે 7,800માં. એકચ્યુઅલી એના પૈસા 6 મહિના પછી પંકજને મળવાના હોય, પણ પંકજ 6 મહિના વહેલા બેંકમાંથી પૈસા લઈ આવશે તો બેંક એને 200 રૂપિયા ઓછા ચૂકવશે, એટલે કે 7,800 ચૂકવે છે. તો એ 200 રૂપીઝ જે ડિસ્કાઉન્ટ છે એ જોઈન્ટ વેન્ચરના બિઝનેસનો એક્સપેન્સ ગણાય છે, જે પંકજને ઓછા મળ્યા છે એટલે ઇનડાયરેક્ટલી એનો એક્સપેન્સ પંકજે બેર કરેલો છે, પંકજે ભોગવેલો છે એવું સમજી શકાય. બટ જોઈન્ટ વેન્ચરના બિઝનેસનો એક્સપેન્સ ગણવાનો છે માટે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઈડ અને એક્સપેન્સ પંકજે ભોગવેલો છે, કારણ કે પંકજને 200 રૂપિયા એ ઓછા મળ્યા છે હુંડીના. તો આપણે લખીશું ટુ પંકજ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિસ્કાઉન્ટ 200, 200 રૂપિયા. તો ઓબ્વિયસલી કો પાર્ટનરનો કોઈ વ્યવહાર થાય તો એની ક્રોસ એન્ટ્રી કો પાર્ટનર્સના એકાઉન્ટમાં આપવાની રહેશે. તો અહીં લખીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિસ્કાઉન્ટ અને પંકજના કોલમમાં 200 રૂપિયા. પછી 31/12/2006 દિનેશ પંકજને ઇન્ફોર્મ કરે છે કે એને 1,200 રૂપિયાનો બીજો ખર્ચ કરેલો છે અને બધો જ માલ 18,000માં વેચી નાખેલો છે. દિનેશ એટલે આપણે, તો આપણે પંકજને ઇન્ફોર્મ કરી છે કે આપણે 1,200 રૂપિયાનો ખર્ચ કરેલો છે. ઓબ્વિયસલી ઇટ ઇઝ એ એક્સપેન્સ ઓફ જોઈન્ટ વેન્ચર બિઝનેસ. સો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઈડ, બટ એ એક્સપેન્સ દિનેશ એટલે કે આપણા થ્રુ પે થયેલો છે. તો આપણે લખીશું ટુ કેશ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ 1,200, 1,200 રૂપિયા. પછી એ બધો જ માલ દિનેશ એટલે કે આપણે 18,000માં વેચી દઈએ છીએ. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં ગુડ સેલ થશે તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ, પણ એ સેલ દિનેશ એટલે કે આપણા થ્રુ થયેલું છે. તો આપણે લખીશું બાય કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ 18,000, 18,000. Now finally joint venture wind up and settle the account of co-partner. હવે જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ પૂરો કરીએ છીએ અને કો પાર્ટનરના આપણે હિસાબો પૂરા કરીએ છીએ. તો વેરી ફર્સ્ટ આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ક્લોઝ કરશું. તો પંકજની બુકમાં જે ટોટલ હતો સેમ ટોટલ આવશે 18,000, ગેપ પણ સેમ રહેશે 5,600. બાય ચાન્સ અહીંયા પ્રોફિટ શેરિંગ પણ ઇક્વલી છે. પ્રોફિટ શેરિંગ પણ ઇક્વલી છે. તો દિનેશની બુકમાં એકાઉન્ટ છે એટલે દિનેશના હિસ્સાનો નફો છે પ્રોફિટ લોસમાં જશે. અહીં લખીશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 2,800, જે દિનેશના હિસ્સાનો નફો છે જેની બુકમાં એકાઉન્ટિંગ થાય છે તે. અને પંકજનો હિસ્સો અહીં ભૂલ થયેલી છે, અહીંયા પંકજ લખાશે. અને આપણો જે કો પાર્ટનર છે પંકજ, એના હિસ્સાનો નફો છે એના એકાઉન્ટમાં આપણે લઈ જઈશું. તો અહીં લખીશું પંકજ એકાઉન્ટ 2,800. એની ક્રોસ એન્ટ્રી આપણે પંકજના એકાઉન્ટમાં આપીશું
by joint venture account in bracket profit 2800. હવે પંકજ આપણો કો પાર્ટનર છે એનો એકાઉન્ટ ક્લોઝ કરીએ તો એના એકાઉન્ટમાં ડેબિટ સાઈડ 8000 એક જ એમાઉન્ટ છે, ક્રેડિટ સાઈડ 10000 1200 2800 એમાઉન્ટ છે. ટોટલ ક્રેડિટ સાઈડનો ટોટલ વધારે છે તો ટોટલ ક્રેડિટ સાઈડ 14000. સેમ ટોટલ આપણે ડેબિટ સાઈડ લખીશું તો ડેબિટ સાઈડ ગેપ મળશે 6000, જે પંકજ દિનેશ પાસેથી આપણી પાસેથી લેવાના નીકળે છે. તો આપણે લખી નાખશું ટુ કેશ બેંક ઇન બ્રેકેટ એકાઉન્ટ સેટલ 6000 રૂપીસ. અહીંયા ધ્યાન તમારે એ રાખવાનું છે કે જ્યારે બંને પાર્ટનરની બુકમાં એકાઉન્ટિંગ કરશો ત્યારે જોઈન્ટ વેન્ચરનો ટોટલ બેમાં સરખો આવશે, ગેપ સરખો આવશે. ફક્ત શેરિંગમાં ધ્યાન રાખજો કે જેની બુકમાં હિસાબ થાય છે એના ભાગનો નફો છે પ્રોફિટ લોસમાં જશે અને કો પાર્ટનરનો પ્રોફિટ છે કો પાર્ટનરમાં લખાશે. જ્યારે દિનેશ હિસાબ લખશે ત્યારે દિનેશના હિસ્સાનો નફો પ્રોફિટ લોસમાં જશે, પંકજના હિસ્સાનો નફો પંકજના એકાઉન્ટમાં જશે. સેકન્ડ, કો પાર્ટનરના એકાઉન્ટમાં ટોટલ સરખો નહીં આવે, મતલબ કે બે પંકજની બુકમાં દિનેશના એકાઉન્ટનો ટોટલ જે હતો સેમ ટોટલ દિનેશની બુકમાં પંકજનું એકાઉન્ટ બનશે તો એ ટોટલ આવે એવું જરૂરી નથી. ટોટલ જુદો હોઈ શકે બટ ગેપ સિમિલર આવશે. અહીંયા પંકજની બુકમાં આપણે દિનેશનું એકાઉન્ટ બનાવેલું ત્યારે ગેપ 6000 હતો, જે ડેબિટ બેલેન્સ મતલબ ક્રેડિટ સાઈડ ગેપ હતો. તો જ્યારે દિનેશની બુકમાં પંકજનું એકાઉન્ટ બનશે ત્યારે ગેપ સેમ આવશે બટ સાઈડ ચેન્જ થઈ ગઈ હશે. પંકજની બુકમાં દિનેશનું એકાઉન્ટ હતું, અહીંયા ગેપ હતો 6000 ક્રેડિટ સાઈડ. હવે અહીંયા દિનેશની બુકમાં પંકજનું એકાઉન્ટ છે તો ગેપ સેમ છે, એમાઉન્ટ સિમિલર છે 6000 બટ સાઈડ ચેન્જ હશે, ડેબિટ સાઈડ ગેપ છે. કારણ કે એક પક્ષને આપવાના થશે તો એ જ પૈસા બીજા પક્ષે લેવાના થશે. તો આપનાર અને લેનાર બંને પક્ષના ચોપડે એક સરખી બાકી ન આવે, બાકી જુદી હોય. ઉધાર હોય તો બીજાના ચોપડામાં જમા હોય, રકમ સરખી હોય પણ એની બાકીઓ જે બાજુ બોલાય ઉધાર બાકી જમા બાકી એ અલગ અલગ હોય. મતલબ પંકજની બુકમાં દિનેશના ચોપડે ઉધાર બાકી હતી તો દિનેશના ચોપડામાં પંકજની આ જમા બાકી, જમાનો ટોટલ વધુ છે એટલે આ જમા બાકી ક્રેડિટ બેલેન્સ કહીશું. તો આ રીતે અહીંયા એકાઉન્ટ સેટલ થશે. ઓકે, તો અહીંયા આપણે સેકન્ડ મેથડ જે છે વેન ઓલ પાર્ટનર કીપ એકાઉન્ટ્સ એનો ફર્સ્ટ ક્વેશ્ચન જે તમારા વિડીયો લેક્ચર પ્રમાણે પણ ત્રીજો ક્વેશ્ચન છે અને તમારા બુકના નંબર પ્રમાણે પણ ક્વેશ્ચન નંબર 3 છે. આ રીતે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ વિડીયોમાં આપણે આના લગતા બીજા પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું.